वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् उदितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री सावर्णी गोत्र तिलकाय नमो नमः। समद्गुरु समारंभां नाथयामो नमध्यमाम् लक्ष्मीवल्लभ पर्यन्तां वन्दे गुरुपरम्परा। वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराज ने जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा बिहारी लाल नी जय। हरिशरणम निखिल हे प्रत्यनि कल्याणिकतान स्वीतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी थी समलंकृत सर्व अवताરના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહતી કૃપાથી આપણે બધા માનવ જીવનનો સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છીએ। उपस्थित थनारा બધા જ ભગવત ભક્તોના હૃદયની અંદર અપરોક્ષ રૂપે બિરાજમાન એ જગત કારણ તત્વ ભગવાન શ્રી હરિને હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની કથાનો શુભારંભ કરું છું। ભક્તો, આપણી મૂળ કથા જે છે એ કથા પર જતા પહેલા આપણે એક બહુ મહત્વની વાત કરી લઈએ। શાસ્ત્રોમાં કહ્યું છે કે આચારઃ પ્રથમો ધર્મઃ, કે આચાર જે છે એ પ્રથમ ધર્મ છે। આચારહીનો ન પુનંતિ વેદાહ, કે આચારહીન જે છે તેને વેદો પણ પવિત્ર નથી કરી શકતા। અર્થાત કે વેદ વેદાંગનો પ્રારંગત પંડિત હોય પણ એની અંદર આચાર નથી તો એવી વ્યક્તિને વેદો પણ જે છે એ પવિત્ર કરી શકતા નથી। શાસ્ત્રોની અંદર કયા સ્થાનની અંદર બેસવું, કયા સ્થાનની અંદર ન બેસવું, કઈ વસ્તુની ઉપર ન બેસવું, કઈ વસ્તુની ઉપર ઊભા ન રહેવું એનો વિવેક બતાવવામાં આવેલો છે। જેમ કે મનુ મહારાજ જે છે એ મનુસ્મૃતિની અંદર ચતુર્થ અધ્યાયના 78મા શ્લોકની અંદર કહે છે કે અધિતિષ્ઠેન કેશાંસ્તુ ન ભસ્મા સ્થિક પાલિકઃ ન કાર્પા શાસ્થિન તૃષાન દીર્ઘમાયોર જીજીવિસુઃ। અર્થાત કે લાંબા આયુષ્યની ઈચ્છાવાળા મનુષ્યએ રાખ, હાડકા, કાંટા, ઠીકરું, કપાસીઓ, કુસકી, કોલસા, દોરડા, સડેલી વસ્તુઓ, અપવિત્ર વસ્તુ, બલિભૂમિ, માર્ગ તથા સ્નાનના કારણે ભીંજાયેલી જમીન પર કદી પણ બેસવું પણ નહીં અને ઊભા પણ ન રહેવું। અને આ જ વાત જે છે યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિની અંદર પ્રથમ અધ્યાયના 139મા શ્લોકની અંદર યાજ્ઞવલ્ક્ય ઋષિએ પણ કહી છે વિરુદ્ધમ વર્જયેત કર્મ કેશ ભસ્મ તુષાંગાર કપાલે સૂચ સંસ્થિતિમ। આ પ્રમાણે યાજ્ઞવલ્ક્યએ પણ સ્પષ્ટ રૂપે આ ગણાવેલા પદાર્થોની ઉપર બેસવાની કે ઉભા રહેવાની મનાઈ કરેલી છે। ગૌતમ ધર્મસૂત્રની અંદર 1.9.16ની અંદર ગૌતમ મહર્ષિએ પણ આ ગણાવેલી વસ્તુની ઉપર બેસવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે। બ્રહ્મ પુરાણ 221મા અધ્યાયના 24 અને 25મા શ્લોકની અંદર પણ આ વાત મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયનજીએ કહેલી છે। આ ઉપરાંત ગરુડ પુરાણની અંદર આચાર અધ્યાય 96-42ની અંદર મહાભારતના અનુશાસન પર્વના 104મા અધ્યાયના 49મા શ્લોકની અંદર પણ આ જ વસ્તુનું નિર્દેશન કરવામાં આવેલું છે। અર્થાત કે આ બધી વસ્તુઓ જે છે
એ વસ્તુઓ આપણા શરીરને માટે હાનિકારક છે, અપવિત્ર વસ્તુઓ છે, કેટલાક અપવિત્ર સ્થાન છે, એના પર બેસવાથી આપણું શરીર જે છે એ અપવિત્ર થઈ જાય છે. એટલે શાસ્ત્રકારોએ આ બધી વસ્તુની ઉપર બેસવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. આ ઉપરાંત પદ્મપુરાણના સૃષ્ટિખંડના 51મા અધ્યાયના 109મા શ્લોકની અંદર મહર્ષિ વેદવ્યાસજી કહે છે કે કુસકી, કોલસા, હાડકા, રાખ, રૂ, નિર્માલ્ય એટલે કે દેવતાઓને અર્પણ કરેલી વસ્તુ, ચિતાના લાકડા, ચિતા અને ગુરુજનોના શરીર પર કદી પગ ન રાખવા જોઈએ. અહીં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે કુસ્કી નામનું એક ધાન્ય આવે છે, કોલસો છે, હાડકો છે, રાખ છે, રૂ છે, નિર્માલ્ય છે, ચિતાના લાકડા છે, આ ઉપરાંત ચિતા છે અને ગુરુજનોનું જે શરીર જે છે એના પર ક્યારેય પણ પગ ન મૂકવા જોઈએ. કારણ કે આ બધા અપરાધો છે અને કેટલીક વસ્તુ જે આની અંદર ગણાવેલી છે એના દ્વારા આપણું શરીર જે છે એ અપવિત્ર થઈ જાય છે. એટલે માટે એના પર પગ મૂકવાની સ્પષ્ટ રૂપે મનાય છે. દેવતાઓને અર્પણ કરવામાં આવેલું જે નિર્માલ્ય જે છે એનું ઉલ્લંઘન કરતા તો દેવતાનો અપરાધ થઈ જાય છે. ગુરુ જે છે એ ગુરુ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે અને એના શરીરની ઉપર જો તમે પગ મૂકી દો તો ભગવાનના શરીરની ઉપર પગ મૂકેલા બરાબર થાય છે. માટે એવો અપરાધ ક્યારેય પણ ન કરવો જોઈએ. એટલે માટે આ પદ્મ પુરાણના સૃષ્ટિખંડના 51મા અધ્યાયના 109મા શ્લોકની અંદર આજે ગણાવેલી વસ્તુની પર પગ મૂકવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. ન દધ્યાચ સદાપાદમ તુષા અંગારાષ્ઠિ ભસ્મસુ કાર્પાસા સ્થિસુ નિર્માલ્યો ચિતિ કાષ્ઠે ચિતો ગુરો. આ પ્રમાણે કહ્યું છે. માટે ભક્તો આ બધી વસ્તુઓની ઉપર ક્યારેય પગ ન મૂકતા. પદ્મપુરાણના સૃષ્ટિખંડના 51મા અધ્યાયના 111મા શ્લોકની અંદર કહ્યું છે અને એ જ વાત વૃદ્ધ ગૌતમ સ્મૃતિના 8મા અધ્યાયના 99મા શ્લોકમાં પણ કહેલી છે કે દીપકની છાયામાં તથા બહેડાના વૃક્ષની નીચે બેસવું નહીં જોઈએ. બહેડા તથા કરંજના વૃક્ષની છાયાથી મનુષ્યએ હંમેશા દૂર જ રહેવું જોઈએ. આ પ્રમાણેની વાત કરેલી છે. ન તિષ્ઠેચ ક્ષણમ ધીરો દીપચ્છાયે કલિદ્રુમે. આ પ્રમાણે પદ્મપુરાણના સૃષ્ટિખંડના 51મા અધ્યાયના 111મા શ્લોકમાં લખેલું છે. તથા વૃદ્ધ ગૌતમ સ્મૃતિના 8મા અધ્યાયના 99મા શ્લોકની અંદર કહ્યું છે વિભીતક કરંજાનામ છાયામ દુરાતુ વર્જયેત. અને આ જ વાત મહાભારતના અશ્વમેધીય પર્વની અંદર 92મા અધ્યાયની અંદર પણ લખેલી છે. એટલે દીપકની છાયા જે છે, જ્યાં દીપકની છાયા પડતી હોય છે અને બહેડાનું વૃક્ષ જે છે એની નીચે ક્યારેય પણ બેસવું જોઈએ નહીં. કોઈ કહે કે ભાઈ બેસીએ તો શું થાય? તો બેસીએ તો આયુષ્યનું હરણ થાય એવું શાસ્ત્રકાર કહે છે. શાસ્ત્રો જે કહેતા હોય એની અંદર તર્ક બહુ લાવવો નહીં. ધેટ નોટ રીઝન ટુ વાય ડુ એન્ડ ડાય. જેમ લશ્કરની અંદર જે સૈનિક છે એને હુકમ આપવામાં આવે છે ત્યારે એ તર્ક નથી કરતો. એ પોતાના સેનાપતિની આજ્ઞાનું પાલન કરે છે. તેમ શાસ્ત્રોકારોએ જે આ વાત કહેલી છે એ વાતને આપણે માનવાની છે. દરેક વસ્તુની અંદર તર્ક નથી કરવાનો હોતો. એટલે અમુક વસ્તુ જે તર્કાતીત છે એની અંદર તર્ક નથી કરવાનો.
જે વસ્તુ તર્કથી સિદ્ધ થાય છે ત્યાં તમે તર્ક કરો તો યોગ્ય છે, પરંતુ જે જગ્યાએ તર્કની જરૂર નથી ત્યાં તર્ક નથી કરવાનું. શાસ્ત્રકારોએ કહ્યું કે આમ નથી કરવાનું, પછી એ માની લેવાનું છે. આ ઉપરાંત શાસ્ત્રકારો કહે છે વિષ્ણુ સ્મૃતિના 63મા અધ્યાયની અંદર કે 4 રસ્તા ઉપર ક્યારેય પણ ઊભા પણ ન રહેવું અને બેસવું પણ જોઈએ નહીં. અર્થાત કે જે જગ્યાએ 4 રસ્તા ભેગા થતા હોય એ સ્થાનની ઉપર ક્યારેય બેસવું નહીં અને ત્યાં ઊભા પણ ન રહેવું જોઈએ. એ સ્થાન જે છે ને ભક્તો, એ મલિન તત્વોનું સ્થાન છે. એટલે આપણા અહીં 4 રસ્તા આવે છે, એ 4 રસ્તાને ઓળંગવાની ના પાડી છે, પરંતુ એને ડાબી બાજુથી ઓળંગીને જવાની આજ્ઞા કરેલી છે. ઓળંગાનો ડાબો હાથ જે બાજુ હોય એ બાજુથી જવાની આજ્ઞા કરેલી છે. કારણ કે એ સ્થાન જે છે એ અપવિત્ર સ્થાન છે. એટલે માટે ત્યાં ઊભા રહેવાની પણ મનાઈ કરેલી છે અને બેસવાની પણ મનાઈ કરેલી છે. ન ચતુષ્પથ મઢિટિષ્ઠેટ, આ પ્રમાણેની આજ્ઞા છે. માટે ભક્તો ક્યારેય પણ 4 રસ્તાની ઉપર ઊભા પણ ન રહેતા અને એ સ્થાનની ઉપર બેસતા પણ નહીં. મનુ મહારાજ મનુસ્મૃતિની અંદર 4th અધ્યાયના 132મા શ્લોકની અંદર પોતે કહે છે કે ઉપટણ વગેરેનો મેલ, સ્નાનનું જલ, મલ, મૂત્ર, રક્ત, કફ, પાન વગેરેનું થૂક, થૂક તથા ઉલટી કરવામાં આવેલા અન્ન વગેરે પર ઊભું નહીં રહેવું જોઈએ. કેમ ન ઊભું રહેવું જોઈએ? કારણ કે આ બધી જ વસ્તુઓ જે છે મલિન છે, અને એ મલિન વસ્તુની ઉપર જો તમે ઊભા રહી જાઓ તો તમે પોતે અપવિત્ર થઈ જાઓ. એટલે માટે પોતાના શરીરની સુરક્ષાને અર્થે મનુ મહારાજે અહીં મનુસ્મૃતિમાં કહ્યું છે કે શરીરની ઉપર જે તમે ઉબટન લગાવો છો અને પછી એ કાઢી નાખો છો, તો એના મેલની ઉપર ક્યારેય નથી ઊભા રહેવાનું. સ્નાન કરેલું પાણી જે પોતે અપવિત્ર છે એ પાણીની ઉપર પણ નથી ઊભા રહેવાનું. મલ છે, મૂત્ર છે, રક્ત છે, કફ છે, પાન વગેરેનું થૂક છે, થૂક તથા ઉલટી, આ તો આમે જે છે એ મલિન વસ્તુ છે. અને એ મલિન વસ્તુની ઉપર જો તમે ઊભા રહેવું તો તમે પોતે અપવિત્ર થઈ જાઓ. અને આ બધી વસ્તુની દુર્ગંધ જે છે એ તમારા શરીરની અંદર જો પ્રવેશે તો તમે રોગનો ભોગ બની જાઓ. એટલે માટે મનુ મહારાજે આ બધી વસ્તુની ઉપર ઊભા રહેવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરી છે તથા બેસવાની પણ મનાઈ કરી છે. ભક્તો પણ આની અંદર વિવેક રાખવાનો છે. ગાયના મળમૂત્રથી લીપેલી જગા જે છે, ગાયના મળમૂત્રથી લીપેલું જે સ્થાન છે, અને એ સ્થાન સુકાઈને કોરું પડી ગયું છે, તો એના ઉપર આસન પાથરીને તમે બેસો તો એમાં દોષ નથી. કારણ કે શાસ્ત્રોની અંદર ગાયના મળમૂત્ર જે છે એ પવિત્ર કહ્યા છે. ગાય સિવાય ઇતર જેટલા પણ પ્રાણીઓ છે એ બધાના જ મળમૂત્ર જે છે એ અપવિત્ર ગણવામાં આવેલા છે. કેવલ ગાયનું મળમૂત્ર જે છે એ પવિત્ર ગણવામાં આવેલું છે. કેમ? કારણ કે શાસ્ત્રો કહે છે અને વૈજ્ઞાનિકો માની ચૂકેલા છે કે ગાયનું જે ગોબર છે એની અંદર ઘૃત નાખીને જો એને સળગાવવામાં આવે તો 1 ચમચી જેટલું ઘી અને નાનું અમથું જે છાણું છે એને સળગાવવામાં આવે તો એનાથી 1 ટન જેટલો ઓક્સિજન પ્રગટ થાય છે, એવું વૈજ્ઞાનિકો કહે છે. જ્યારે બીજા બધા પ્રાણીઓના મળમૂત્ર જે છે એ સળગાવવાથી ઓક્સિજન પ્રાપ્ત થતો નથી. એટલે શાસ્ત્રોકારોએ કહ્યું છે કે ગાયના મળમૂત્ર જે છે એ પવિત્ર છે. યજ્ઞની અંદર
એનો ઉપયોગ થાય છે. ગાયનું જે મૂત્ર છે એ તો ઔષધિ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. પંચગવ્યની અંદર ગાયનું મૂત્ર પણ લેવાનું વિધાન છે, કારણ કે એ સ્વતઃ પવિત્ર છે. અને ગાયનું મૂત્ર તમારા શરીરની અંદર જતા તમે કેટલાય રોગોથી મુક્ત થઈ જાઓ છો. આવું આયુર્વેદ શાસ્ત્ર પણ કહે છે અને આજના વૈજ્ઞાનિકો પણ પોતે કહે છે. માટે ગાયના મળમૂત્રને બાદ કરતા ઇતર કોઈ પણ પ્રાણીના મળમૂત્ર જે છે એના પર ક્યારેય પણ બેસવું પણ નહીં ને ઊભા પણ રહેવું જોઈએ નહીં. આ સિદ્ધાંત વાત છે. માટે ભક્તો, આજે તમને જે અમે આટલી વસ્તુ કહી એના પર ક્યારેય પણ તમે ઊભા ન રહેતા અને બેસતા નહીં, કારણ કે આ બધી વસ્તુઓ જે છે એ મલિન છે. અને મલિન વસ્તુની ઉપર જો તમે બેસો, તે મલિનતાના ગુણો જે છે એ તમારી અંદર પ્રવેશ થઈ જાય છે. એટલે માટે આપણા શાસ્ત્રકારો જે છે, જે સમયની પેલે પાર જોતા હતા, જેની ભવિષ્યની અંદર દ્રષ્ટિ હતી, એ લોકોએ જોઈ વિચારીને આ બધી વસ્તુ લખેલી છે. અને જે વસ્તુ અત્યારે આપણે પ્રત્યક્ષની અંદર અનુભવ કરીએ છીએ. માટે તમારા હિતને માટે ક્યારેય પણ આ બધી વસ્તુ જે અત્યારે અમે તમને ગણાવી, જેનું શાસ્ત્રોની અંદર વર્ણન છે, એના પર ક્યારેય પણ બેસતા પણ નહીં અને ઊભા પણ ન રહેતા. અન્યથા એના જે માથા પરિણામો આવે એ તમારે ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. શાસ્ત્રોનો જે મત જે છે એ મત હંમેશા યોગ્ય જ હોય છે. એની અંદર તર્ક નથી કરવાના હોતા. જે સ્થાનની ઉપર તર્ક કરવાના છે તે જગ્યાએ તર્ક બરાબર છે, પણ જે સ્થાન પર તર્કની જરૂર નથી ત્યાં તર્ક નથી કરવાના, એ વસ્તુ પછી તમારે માની લેવાની છે. માટે ભક્તો, આજે જે અમે વસ્તુઓ તમને ગણાવી એ વસ્તુથી અમે લોકો હંમેશા બચજો અને એ પ્રમાણે આચરણ કરજો. તમે આ લોકની અંદર પણ સુખી રહેશો અને પરલોકની અંદર પણ સુખી રહેશો. અસ્તુ.